ધોરણ 8 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 9 નું એનું સ્વાધ્યાય જોઈએ। એમાં સૌથી પહેલા ખાલી જગ્યા જોઈએ। ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા એ કોષના બનેલા સૂક્ષ્મ જીવ છે। જવાબ આવે છે વાયરસ। બીજું કોમ્પ્યુટર વાયરસ એ મૂળભૂત રીતે ખાલી જગ્યા છે। એ શું છે? એક પ્રોગ્રામ છે। ત્રીજું એક કોમ્પ્યુટરમાંથી વાયરસ ખાલી જગ્યા દ્વારા ફેલાય છે। એક્ઝિક્યુટેબલ દ્વારા ફેલાય છે। ચોથું કોમ્પ્યુટર શરૂ થવાની સાથે જે વાયરસ લોડ થાય છે તેને ખાલી જગ્યા કહે છે। ન્યૂ સેક્ટર વાયરસ કહે છે। નૂટ સેક્ટર વાયરસ કહે છે। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે કોમ્પ્યુટર વાયરસ ફ્લૂ વાયરસની જેમ યજમાનથી યજમાન સુધી ફેલાવવા માટે રચાયેલ અને પોતાની નકલ કરવાની ક્ષમતા ધરાવે છે। જવાબ આવે છે સાચું। ટ્રોજન હોર્સ એ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કોમ્પ્યુટર પર પોતાની નકલ કોપી બનાવે છે। જવાબ આવે છે ખોટું। ત્રીજું એન્ટી સ્પાયવેર કોમ્પ્યુટરના કોઈ પણ અનિચ્છનીય અને ધમકી ભર્યા સોફ્ટવેરને સાફ કરે છે અને તેની ખાતરી કરવા માટે નિયમિત તપાસ કરે છે। જવાબ આવે છે સાચું। ચોથું ટ્રોજન હોર્સ વાયરસ ઈમેલ મેસેજના જોડાણ એટલે કે અટેચમેન્ટ તરીકે પ્રચાર પામે છે। જવાબ આવે છે ખોટું। પાંચમું કોમ્પ્યુટર વાયરસ એક પ્રોગ્રામ છે જે પ્રોગ્રામરો દ્વારા દૂષિત ઈરાદા સાથે લખવામાં આવે છે। જવાબ આવે છે સાચું। છઠ્ઠું કોમ્પ્યુટર વાયરસની કામ કરવાની શરૂઆતને વાયરસનું સક્રિયકરણ કહે છે। જવાબ આવે છે સાચું। સાતમું વેબ સ્ક્રિપ્ટિંગ વાયરસ વેબ બ્રાઉઝરની સુરક્ષાને હાનિ કરે છે। જવાબ આવે છે ખોટું। આઠમું ઈમેલ વાયરસ એ મેસેજમાં કોડના સ્વરૂપમાં સંગ્રહ પામેલ હોય છે। જવાબ આવે છે સાચું। નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું છે કોમ્પ્યુટર વાયરસ એટલે શું? જવાબ જોઈએ। કોમ્પ્યુટર વાયરસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં એક્ઝિક્યુટેબલ કોડ દ્વારા ફેલાય છે। બીજું એન્ટીવાયરસ એટલે શું? તો કે કોમ્પ્યુટરને વાયરસથી સુરક્ષિત રાખતા સોફ્ટવેરને એન્ટીવાયરસ સોફ્ટવેર કહે છે। ત્રીજું ટ્રોજન હોર્સ વાયરસ દ્વારા કોમ્પ્યુટર કઈ રીતે નુકસાન થાય છે? જવાબ જોઈએ। ટ્રોજન હોર્સ વાયરસ હુમલાખોરને કોમ્પ્યુટરમાં રહેલ અગત્યની કે ગુપ્ત માહિતી પહોંચાડે છે। સાયબર ગુનેગારોને ટ્રોજન હોર્સ દ્વારા મહત્વની માહિતી મળી રહે છે। તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે। થેન્ક યુ।